ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે ધોરણ 10 વિષય સંસ્કૃત એનો જે પ્રકરણ નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એ પ્રકરણમાં આપણે ગયા તાસની અંદર વાત કરેલી મહાભારત આધારિત ભાસની 6 નાટ્યકૃતિઓ એ નાટ્યકૃતિઓ અંતર્ગત જે દૂત ઘટોત્કચ નામનું જે રૂપક અથવા તો નાટ્ય છે એ આ પાઠનું મૂળ આધાર સ્થાન છે। એ ઉપરાંત આ જે પાઠ છે એની કથા વસ્તુને આપણે સંક્ષિપ્તમાં જોઈ। એ ઉપરાંત પેલો જે સંવાદ છે ઘટોત્કચનું જે પહેલું વાક્ય છે એના શબ્દો છે એ આપણે એક એક શબ્દનો અનુવાદ જોયો। હવે આપણે ત્યાંથી જ આગળ વધીશું। આશા રાખું છું કે આપ સૌ નોટ અને પેન લઈને તૈયાર જ હશો। સમયનો બગાડ નહીં કરતા, બીજી વિશેષ વાત નહીં કરતા, આજે ફરી એક વખત એ જ પાઠની શરૂઆત જ્યાંથી અટક્યા હતા ત્યાંથી કરીએ। ધૃતરાષ્ટ્ર એહિ એહિ પુત્ર એહિ। એહિનો અર્થ થાય છે આવ। એહિનો અર્થ થાય છે આવ। પોતાનો જે પૌત્ર છે, પોતાનાથી નાનો છે, વત્સ છે, આમ તો દીકરાનો દીકરો, એના નાના ભાઈના દીકરાનો દીકરો છે, એટલે એ કહે છે એહિ એહિ પુત્ર આવ આવ। પુત્રનો અર્થ થાય છે દીકરા। ઘટોત્કચ અહો અહો એટલે અરે। કલ્યાણ કલ્યાણનો અર્થ તો આપણને ખબર જ છે। ખલુ ખલુ એટલે ખરેખર। ખલુ અર્થાત ખરેખર। અત્ર ભવાન અત્ર એટલે અહીં, ભવાન એટલે તમે અથવા તો આપ। કલ્યાણાનામ કલ્યાણાનામ એટલે કલ્યાણકારક જે વસ્તુઓ છે એના। પ્રસૂતિમ 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 એનો અર્થ થાય છે જન્મ આપનાર અથવા તો ઉત્પાદન કરનાર અથવા તો ઉત્પત્તિ સ્થાન। પ્રસૂતિમ પ્રસૂતિનો અર્થ થાય છે જન્મ આપવો અથવા તો એ ઉત્પાદન કરવું। તો એ કહે છે કે કલ્યાણકારક વસ્તુઓને જન્મ આપનાર એનું ઉત્પત્તિ સ્થાન। પિતામહ પિતામહ એના દાદા છે એટલે કે છે પિતામહ ભગવાન ચક્રાયુધ ચક્રાયુધ આહ ચક્રાયુધ। ભગવાન કૃષ્ણ। અહીં ચક્રાયુધ છે એ ભગવાન કૃષ્ણનું એક નામ છે જેનો અર્થ થાય છે ચક્ર જેનું આયુધ છે તે કોણ? ભગવાન કૃષ્ણ। આપણને ખ્યાલ છે કે ભગવાન કૃષ્ણ છે એ વિષ્ણુના અવતાર છે અને વિષ્ણુનું હથિયાર છે ચક્ર। તો ભગવાન ચક્રાયુધ એનું એક કૃષ્ણનું એક નામ છે। ભગવાન ચક્રાયુધ આહ આહ એટલે કહેવડાવે છે। ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય આસનાત આસન એટલે બેસવા માટેનું સ્થાન। આસનાત ઉત્થાય ઉત્થાય એટલે ઊભા થઈને। કિમ આજ્ઞાપયતિ કિમ એટલે શું? આજ્ઞાપયતિ એટલે આજ્ઞા કરે છે। ભગવાન ચક્રાયુધ ભગવાન ચક્રાયુધ। ઘટોત્કચ ન ન ન 3 વખત ના પાડે છે કે ના ના ના। આસનસ્થ એવ આસનસ્થેન આસનસ્થેન
ત્યાં સ્થાયી થઈને તેના ઉપર બેસીને જ ભવતા આપે શ્રોતવ્યો સાંભળવો જનાર્દનસ્ય સંદેશ જનાર્દનસ્ય સંદેશ આસન ઉપર બેસીને જ તમારે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર યદ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ યત એટલે જેવી આજ્ઞાપયતિ આજ્ઞા આપે ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન કૃષ્ણ અથવા તો ચક્રાયુધની આજ્ઞા ઉપવિશતી બેસી જાય છે. હવે આપણે અહીં ઘટોત્કચ અને ધૃતરાષ્ટ્ર છે એના બે સંવાદો જોયા, જેના એક શબ્દ છે એનો અર્થ મેં અહીં તમારી સમક્ષ રજૂ કર્યો. હવે એ જે પંક્તિઓ છે એ પંક્તિઓનો સળંગ અનુવાદ તમે શાંતિથી સાંભળજો, પુસ્તકમાં ધ્યાન રાખજો. ઘટોત્કચ પ્રવિશ્ય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર ઘટોત્કચ પ્રવેશ કરીને અરે અહીં આપ ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા સો દુષ્ટોના પિતા ઉપશ્રુત્ય. આટલી વાત છે એ મનમાં અથવા તો ધીમેથી બોલે છે. ઉપશ્રુત્ય એટલે જાહેરમાં બધાને સંભળાય તેમ. પિતામહ અભિવાદયે ઘટોત્ક પિતામહ અથવા તો દાદાજી અભિવાદન કરું છું ઘટોત્ક એમ બોલે છે. ત્યાં એનો શબ્દ છે એ અટકાવી દે છે. ઇતિ અર્ધ ઉક્તે એમ અડધું બોલીને ન અયક્રમ ભંગ અરે ના આ તો ક્રમનો ભંગ થયો. યુધિષ્ઠિર આદય ચ યુધિષ્ઠિર વગેરે મારા મેં અર્થાત મારા ગુરવો અભિવાદયંતી ભવંતમ આપનું અભિવાદન કરે છે. પશ્ચાત ઘટોત્કચો અહમ અભિવાદયે પછી હું ઘટોત્કચ અભિવાદન કરું છું. ફરી એક વખત આખા ફકરાનો અનુવાદ. ઘટોત્કચ પ્રવેશ કરીને અરે અહીં આપ ધૃતરાષ્ટ્ર સો અનાર્ય ના પિતા પછી જાહેરમાં બોલે છે. પિતામહ અભિવાદન કરું છું ઘટોત્ક એનું વાક્ય અધૂરું રહી જાય છે. એમ અડધું બોલીને ના આ તો ક્રમભંગ થયો. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુઓ આપને અભિવાદન કરે છે એટલે પ્રણામ કરે છે. પછી હું ઘટોત્કચ આપને પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર ધૃતરાષ્ટ્ર એને કહે છે આવ દીકરા. ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન શું કહે છે કે અરે અહીં આપ કલ્યાણકારક છો. કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુધ. કલ્યાણકારક વસ્તુઓ જેને આશ્રય રહે છે એવા આપ પિતામહને ભગવાન ચક્રાયુધ કહેવડાવે છે અથવા તો સંદેશ મોકલાવે છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય ઘટોત્કચનું આ વાક્ય સાંભળી અને ધૃતરાષ્ટ્ર છે એ પોતાના આસન પરથી ઊભા થઈ જાય છે અને કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ભગવાન ચક્રાયુધ શું આજ્ઞા કરે છે. ઘટોત્કચ ના આસનસ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. ના આસન પર બેસીને જ આપે ભગવાન ચક્રાયુધનો સંદેશ સાંભળવાનો છે. ધૃતરાષ્ટ્ર યદ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન ચક્રાયુધ અથવા તો શ્રી કૃષ્ણની આજ્ઞા એમ કહી અને બેસી જાય છે. ત્યાર પછીનો ફકરો. હવે આ ફકરાના જે શબ્દો છે એ નોંધતા જઈશું, પછી એના પાછા આપણે સળંગ અનુવાદ જોઈ લઈશું. પિતામહ ઘટોત્કચ બોલે છે દાદાજી શ્રૂયતામ સાંભળો. હા વત્સ હા એટલે અરે રે, વત્સ એટલે દીકરા અથવા તો પોતાનાથી જે નાના હોય એને સંબોધન કરવામાં આવે છે વત્સ. અભિમન્યુ હા વત્સ
અરે દીકરા, કુરુકુલ પ્રદીપ, કુરુકુલ, કુરુ જે વંશ છે એના પ્રદીપ, પ્રદીપનો અંશ થાય છે દીવો. પ્રદીપ નો અર્થ થાય છે દીવો. અરે કુરુકુલના દીપક, આપણને ખબર છે કે પરંપરા પ્રમાણે પુત્ર છે એ ઘરનો કુળ દીપક કહેવાય. તો અહીંયા પાંડવો જે છે એ કુરુવંશના છે, તો એનો સૌથી નાનો કુંવર અથવા તો સૌથી નાનો જે પુત્ર છે એ અભિમન્યુ છે. તો એને સંબોધન કરે છે એના પિતા અર્જુન, શું કે કુરુકુલ પ્રદીપ, કુરુવંશના દીપક. હા વત્સ, યદુકુલ પ્રવાલ, યદુકુળ, યદુકુળ, યદુવંશ છે એના પ્રવાલ, પ્રવાલનો અર્થ થાય છે અંકુર. પ્રવાલ એટલે અંકુર. જે બિયારણમાંથી નાનું એવું પાંદડું, એક પાંદડું છે એ ફૂટે, અંકુરણ જે થાય એ, કારણ કે બધા જ મહાયોદ્ધાઓ છે એમાં સૌથી નાની ઉંમરનો હોય છે અભિમન્યુ, એટલે એને કહે છે કે પ્રવાલ, યદુકુલના પ્રવાલ. હજુ યદુવંશમાં નાનો છે, સૌથી નાનો છે, નાનું બાળક છે, તો એને સંબોધન કરે છે કે યદુકુલના પ્રવાલ. તવ જનની, તારી માતાને, માતુલમ, માતુલમ એટલે મામાને, માતુલનો અર્થ થાય છે મામા. જનની એટલે માતા, માતુલ એટલે મામાને, મામ અપી મને પણ, પરિત્યજ્ય છોડીને, પિતામહમ દાદાને, દ્રષ્ટુમ આશય, દ્રષ્ટુમ એટલે જોવું, અને આશયનો અર્થ થાય છે હેતુ. આશયનો અર્થ થાય છે હેતુ. તો શું કહે છે કે જોવાની ઈચ્છાથી સ્વર્ગમ અભિગતો અસી, ત્રણ શબ્દો છૂટા પડે છે, સ્વર્ગમ અભિગતો અસી, કે સ્વર્ગમાં તું ગયો છે. પિતામહ, ફરી એક વખત એનું એ શબ્દ પિતામહ અર્થાત દાદા. એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી, અર્જુનસ્ય, અર્જુનસ્ય એટલે અર્જુનની, તાવત ખરેખર અથવા તો આ પ્રકારની, ઈદૃશી આ પ્રકારની, ખલુ એટલે ખરેખર, અવસ્થા એટલે હાલત. અવસ્થા એટલે હાલત, એની પરિસ્થિતિ કેવી છે? તો આ જે ફકરો છે એ દૂત બનીને આવેલો ઘટોત્કચ બોલે છે, પણ એની અંદર વર્ણન છે એ ખરેખર અર્જુનનું છે. અભિમન્યુનો વધ થઈ જાય છે એટલે અર્જુન કેવી વ્યથા વ્યક્ત કરે છે ને એ પેલા ઘટોત્કચ છે એ દુર્યોધનને સંભળાવે છે અને કહે છે કે ખાલી એક પુત્ર છે એ મરી ગયો તોય જો અર્જુનની આવી દશા હોય તો કા કેવી પુનઃ ભવતો, ભવતો એટલે આપની, ભવિષ્યતી થશે, ભવિષ્ય કહે છે કે જો અર્જુનનો એક પુત્ર મરી ગયો તો એની આવી હાલત હોય તો તમારી કેવી થશે. તતઃ તેથી, ઇદાનીમ આ, આત્મબલાદાનમ આત્મામાં બળને ધારણ કરો, અને તથા જેથી તે તમારો પુત્ર શોક સમુત્થિતો, પુત્ર વત્તા શોક વત્તા સમુત્થિતો, પુત્રના શોકથી ઉત્થિતો એટલે ઉત્પન્ન થયેલો, અગ્નિ, અગ્નિ, પ્રાણમ અયમ આપના પ્રાણને, હવિરીતિ, હવિ એટલે હોમમાં જે હોમવામાં આવે હવનની અંદર એને હવિ કહેવાય. જેવું એ હોમાય એવો અગ્નિ છે એ વધારે ને વધારે પ્રજ્વલિત થાય. એટલે કે છે કે તમારા પુત્રો મરશે વારા ફરતી વારા તો એ તો હોમાતું જશે અને તમારો શોક છે એ વધારે ને વધારે પ્રબળ થતો જશે. એટલે કે છે કે તમારા આત્માને હવીની જેમ દહે એટલે બાળે, કે તમે છે એ અત્યારથી જ સમજી જાવ તો સારું.
જો એક પુત્ર અર્જુનનો મરી ગયો ને એની આવી હાલત હોય તો તમારે તો 100 પુત્ર છે અને એ જેમ જેમ મરતા જશે એમ તમારા શોકનો જે અગ્નિ છે એ વધારે ને વધારે પ્રદીપ્ત થતો જશે. આટલા ફકરાનું એક વખત આપણે અનુવાદ જોઈ લઈએ. સળંગ એક એક પંક્તિ છે એ અને પછી આખો ફકરો છે એનો અનુવાદ જોઈ લઈએ. ઘટોત્કચ બોલે છે, પિતામહ સાંભળો, હા વત્સ અભિમન્યો, હા વત્સ કુરુકુલ પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલહ. પિતામહ સાંભળો, અરે રે દીકરા અભિમન્યુ, અરે રે દીકરા કુરુકુલના પ્રદીપ એટલે કે દીવા, હા વત્સ યદુકુલ પ્રવાલ યદુવંશના અંકુર, તવ જનનીમ માતુલમ મામ અપી પરિત્યજ્ય, તારી માતા મામા અને મને પણ છોડીને, પિતામહમ દ્રષ્ટુમ કામ દાદાને જોવાની ઈચ્છાથી, સ્વર્ગમ અભિગતો અસી તું સ્વર્ગમાં ગયો છે. પિતામહ આ સંબોધન ધૃતરાષ્ટ્ર માટે. એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા. શું કે છે કે એક પુત્રનો વિનાશ થયો છે ત્યારે અર્જુનની ખરેખર આવી હાલત છે. તો પુનઃ ભવતો ક્યાં કા ભવિષ્યતિ, તો વળી તમારી હાલત કેવી થશે. તતઃ માટે ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલાદાનમ કુરુસ્વ, તરત જ ક્ષિપ્રમ એટલે તરત જ તમારા આત્મામાં બળને ધારણ કરો અથવા તરત જ તમારી સેનાને પાછી બોલાવી લો, યથા જેથી કરીને તમારો પુત્ર શોકથી ઉત્પન્ન થયેલો અગ્નિ તમારા પ્રાણને હવીની માફક બાળે નહીં. ત્યાર પછી શકુની યદિ સ્યાદ વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા. શું કહે છે કે જો વાક્ય માત્રેણ ખાલી વાક્ય એક વાક્ય કહેવાથી, અયમ વસુંધરા અયમ એટલે આ વસુંધરા જીતી લેવાય. એક ખાલી વાક્ય છે એનાથી જ જો આ વસુંધરા એટલે ધરતી છે એ જીતી લેવાતી હોય, વાક્યે વાક્યે યદિ ભવેત સર્વ ક્ષત્ર વધઃ કૃતઃ, અને જો ખાલી વાક્ય બોલવાથી જ સમગ્ર ક્ષત્રિયોનો નાશ થઈ જાતો હોય તો, ઘટોત્કચ શકુની એષ વ્યાહરતિ, શકુની એષ એટલે આ વ્યાહરતિ, વ્યાહરતિ એટલે બોલે છે. શકુની એષ શકુની આ બોલે છે. ભો શકુને ભો એટલે અરે શકુને સંબોધન છે, અરે શકુની અક્ષાન વિમુચ્ય, અક્ષાન અક્ષનો અર્થ થાય છે પાસા, જુગાર રમવાની અંદર જે પાસા ફેંકવામાં આવે છે એને સંસ્કૃતની અંદર અક્ષા કહે છે. અક્ષાન વિમુચ્ય, અક્ષાન એટલે પાસાને, વિમુચ્ય એટલે છોડી દે ફેંકી દે, ભવ બાણ યોગ્ય, ભવ એટલે થા, બાણ યોગ્ય એટલે બાણને યોગ્ય, બાણને યોગ્ય થા. દુર્યોધન ભો ભો પ્રકૃતિમ ગતઃ, અરે અરે પ્રકૃતિમ પ્રકૃતિનો અર્થ થાય છે સ્વભાવ, પ્રકૃતિનો અર્થ થાય છે સ્વભાવ. પ્રકૃતિ એટલે કુદરત પણ થાય અને અહીં જે
આપણો પાઠ છે એને અનુલક્ષીને સ્વભાવ શું છે? પ્રકૃતિમ ગતઃ, આ તો એના સ્વભાવ પર ગયો. વયમ અપી, અમે પણ, ખલુ ખરેખર, રૌદ્રા, રૌદ્ર એટલે ભયંકર, રૌદ્ર નો અર્થ થાય છે ભયંકર. વયમ અપી, અમે પણ, ખરેખર, રૌદ્ર ભયંકર, રાક્ષસોગ્ર સ્વભાવાહ, રાક્ષસ વત્તા ઉગ્ર સ્વભાવા, રાક્ષસો જેવા ઉગ્ર સ્વભાવ વાળા છીએ. અહીં સુધી શકુનીનું વાક્ય. યદિ સ્યાત વાક્ય માત્રેણ નિર્જિતેયમ વસુંધરા, જો ખાલી કહેવાથી જ આ પૃથ્વી જીતી લેવાતી હોય. વાક્યે વાક્યે યદિ ભવેત સર્વ ક્ષત્ર વધ, જો એક એક વાક્યથી જ સમગ્ર ક્ષત્રિયોનો નાશ થઈ જતો હોય તો ઘટોત્કચ. શકુની રેશ વ્યાહરતી, આ શકુની બોલતો લાગે છે. ભો શકુને, અરે શકુની, અક્ષાન વિમુચ્ય ભવબાણ યોગ્ય, આ પાસા છે એ ફેંકી દે અને બાણ લઈને તૈયાર થા. દુર્યોધન, ભો ભો પ્રકૃતિમ ગતઃ, અરે આ તો એના સ્વભાવ પર ગયો. વયમ અપી ખલુ રૌદ્રાહ રાક્ષસોગ્ર સ્વભાવાહ, અમે પણ ખરેખર રાક્ષસ જેવા ઉગ્ર સ્વભાવ વાળા ભયંકર છીએ. ત્યાર પછી ઘટોત્કચ નું વાક્ય છે. દુર્યોધન છે એ ઘટોત્કચ ને કહે છે કે ભાઈ અમે જેવા તેવા નથી હો, તું રાક્ષસ હોય તો ભલે, બહુ બળ કરીશ નહીં. એટલે ઘટોત્કચ ને જવાબ આપ્યો. કોણે? દુર્યોધને. તો એના પ્રત્યુત્તરમાં ઘટોત્કચ બોલે છે, શાંતમ પાપમ શાંતમ પાપમ, પાપ શાંત થાઓ, પાપ શાંત થાઓ. રાક્ષસેભ્યો અપી, રાક્ષસેભ્યો અપી, રાક્ષસથી પણ, ભવંત તમે બધા, ક્રૂરતરા એવ, ક્રૂરતરા, ક્રૂર એટલે નિર્દય, દયા વગરનું, ક્રૂર એટલે દયા વગરનું. શું કે છે કે ભવંતમ તમે તો, રાક્ષસેભ્યો અપી રાક્ષસો કરતા એ, ક્રૂર સ્વભાવા ક્રૂર સ્વભાવના છો. કુતઃ, કુતઃ એટલે કારણ કે, કારણ કે, નતુ જાતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતી નિશાચરાહ. જતુગૃહ, જતુગૃહ નો અર્થ થાય છે લાક્ષાગૃહ. લાખનું બનેલું ઘર. મહાભારતની કથા વસ્તુ યાદ કરો. લાક્ષાગૃહમાં સૂતેલા પાંડવો છે એમ સમજી અને દુર્યોધન છે ત્યાં આગ લગાવડાવી દે છે. એટલે એ ઘટના એને અહીં યાદ દેવરાવે છે કે જતુગૃહે લાક્ષાગૃહમાં સુપ્તાન, સુપ્તાન એટલે સૂતેલા, ભ્રાતૃન ભાઈઓને, નિશાચરા, નિશાચર એટલે રાક્ષસ, નિશાનો અર્થ થાય છે રાત્રિ, અને ચર એટલે ફરવું, જે રાત્રિના સમયે રખડતા હોય એને નિશાચર એટલે રાક્ષસ કહેવામાં આવે છે. તો કે છે કે નિશાચરાહ એટલે રાક્ષસો, ન એટલે નહીં, સળગાવી દેતા નથી. તથા અને ભ્રાતુઃ પત્ની, ભ્રાતુ એટલે ભાઈની, પત્ની પત્નીને, શિરસી, શિર એટલે મસ્તક, માથું, સર પર આપણે કહીએ શિરસી. નિશાચરાહ એટલે રાક્ષસો, ન સ્પૃશંતી સ્પર્શ કરતા નથી. દુર્યોધન, દૂતઃ ખલુ ભવાન,
खलु खरेखर भवान तू दूतः दूत छे युद्धार्थम न आगतः त्वम तू युद्धार्थम युद्ध माटे न आगतः આવ્યો નથી સંદેશમ ગૃહીત્વા સંદેશ ગૃહીત્વા એટલે લઈને ગચ્છ જતો રહે વયમ અમે દૂતઘાતકાન દૂતને ભણનારા નથી ઘાતક ઘાતક એટલે મારવું અથવા તો હત્યા કરવી તો શું કહે છે કે સંદેશ લઈને પાછો જા ઘટોત્કચ ઘટોત્કચ સરોષમ સ વત્તા રોષમ રોષનો અર્થ થાય છે ગુસ્સો અર્થાત ગુસ્સા સાથે ગુસ્સા સાથે કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયસી શું દૂત ઇતિ એ મામ મને પ્રઘર્ષયસી કહો છો પ્રઘર્ષયસી એટલે એવું સંબોધન મને કરો છો એટલે એવું નિમ્ન પ્રકારનું સંબોધન છે એ મારા માટે તમે વાપરો છો મા તાવત ભો અરે તાવત તો માં રહેવા દો તો રહેવા દો અહમ ન દૂત અહમ હું ન દૂત દૂત નથી પ્રહરધ્વમ સમાહતા 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 એટલે સાથે મળીને પ્રહરધ્વમ યાને પ્રહાર કરો સર્વે ઉત્તિષ્ઠન્તિ સર્વે એટલે બધા જ ઉત્તિષ્ઠન્તિ ઉઠે છે અથવા તો ઊભા થાય છે ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ દીકરા ઘટોત્કચ મર્ષયતુ ભવાન મર્ષયતુ એટલે માફ કર ભવાન એટલે તું દીકરા ઘટોત્કચ તું અમને માફ કર મત વચન અવગંતા ભવ મત એટલે મારા વચનમ એટલે વચનોને અવગંતા ભવ અવગંતા એટલે જાણનારો અવગત થનારો અથવા તો સમજનારો ભવ એટલે થા અહીં સુધી એક એક જે લીટી છે એનો અનુવાદ જોઈ લઈએ ઘટોત્કચ શાંતમ પાપમ પાપ શાંત થાઓ પાપ શાંત થાઓ રાક્ષસેભ્યો અપી ભવંત ક્રૂર એવ તમે તો રાક્ષસો કરતા એ ક્રૂર છો કુતઃ કારણ કે ન જાતુ ગૃહે સુપ્તાન ભ્રાતૃન દહંતિ નિશાચરાહ લાક્ષા ગૃહમાં સૂતેલા ભાઈઓને રાક્ષસો બાળી દેતા નથી શિરસી તથા ભ્રાતુ પત્નીમ સૃસંતી ન નિશાચરાહ અને ભાઈની પત્નીને રાક્ષસો માથા પર પકડતા નથી દુર્યોધન દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ તું ખરેખર દૂત થઈને આવ્યો છે યુદ્ધ માટે આવ્યો નથી સંદેશમ ગૃહીત્વા ગચ્છ વયમ ન દૂત ઘાતકાહ સંદેશ લઈને પાછો જા અમે દૂતને હણનારા નથી ઘટોત્કચ સરોષમ કિમ દૂત ઇતિ મામ પ્રઘર્ષયસી શું દૂત એવું મને કહો છો એમ ગુસ્સે થઈને કહે છે મા તાવત ભો તો એમ કરશો નહીં ન દૂતો અહમ હું દૂત નથી પ્રવરધ્વમ સમાહતા સાથે મળીને પ્રહાર કરો સર્વે ઉત્તિષ્ઠન્તિ બધા ઊભા થાય છે ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મર્ષયતુ ભવાન દીકરા ઘટોત્કચ તમે માફ કરો મદ વચન અવગંતા ભવ મારી વાતને સમજનારા થાઓ ઘટોત્કચ ભવતુ ભલે ભલે
પિતામહસ્ય વચનાત, પિતામહ એટલે દાદાના વચનોથી અથવા તો દાદાની વાત માનીને, દૂતો અહમ અસ્મિ, હું દૂત છું, અહમ એટલે હું દૂત છું, ભો ભો રાજન, અરે અરે રાજાઓ, શ્રૂયતામ, શ્રૂયતામ એટલે સાંભળો, જનાર્દનસ્ય, જનાર્દન એટલે ભગવાન શ્રી કૃષ્ણ, જનાર્દનસ્ય પશ્ચિમઃ, પશ્ચિમ એટલે અંતિમ, પશ્ચિમ એટલે છેલ્લું અથવા તો અંતિમ, સંદેશ, સંદેશ, શ્રી કૃષ્ણનો છેલ્લો સંદેશ સાંભળો. અહીંયા પશ્ચિમ એટલે પશ્ચિમ દિશાની વાત નથી. એક રીતે જોઈએ તો પૂર્વ દિશામાંથી સૂર્યનો આરંભ થાય છે અને અંત અથવા તો એ હાથમે છે ક્યાં, આવું કહેવાય છે. હાથમે છે ક્યાં, તો કે પશ્ચિમ દિશામાં, એટલે પશ્ચિમમાં હોય એ અંતિમ છેલ્લું ગણાય. તો એવી રીતે સૂર્યનો ત્યાં ઉદય પછી અસ્ત થાય છે, એવી રીતે શ્રી કૃષ્ણ છે એનું અસ્ત અંતિમ વાક્ય છે એટલે પશ્ચિમ સંદેશ. ધર્મમ સમાચર, ધર્મનું સમમ સારી રીતે આચરણ કરો, સ્વજનમ વ્યપેક્ષામ, સ્વજન એટલે પોતાના લોકો, સ્વજન, સ્વજન એટલે પોતાના અંગત લોકો, પોતાના નજીકના હોય એવા લોકો, સ્વજનોને, વ્યપેક્ષામ રક્ષા કરો, એની ચિંતા કરો, યત કાંક્ષિતમ, યત જે, આકાંક્ષિતમ આકાંક્ષિત એટલે ઈચ્છતા હોય, જેવું તમને બનવાની અથવા તો જે પ્રકારની ઈચ્છા થતી હોય, મનસી, મનસી એટલે મનમાં કોઈ પણ ઈચ્છા છે એ સૌથી પહેલા મનમાં જન્મે, તો જેવું તમે મનમાં ઈચ્છતા હોય, સર્વમ બધું જ, ઈહ અહીં, ઈહ અનુતિષ્ઠત માણી લ્યો, ભોગવી લ્યો, કારણ કે પાંડવ રૂપ ધારી, પાંડવનું રૂપ ધારણ કરેલો, જાત્યોપદેશ એવ, જાત્યોપદેશ, જાત્યોપદેશ એનો અર્થ થાય છે હિતકારી સંદેશ અથવા તો વચન. હિતકારી વચનની જેમ, ઈવ, ઈવ એટલે જેમ, હિતકારી ઉપદેશની જેમ, પાંડવ રૂપ ધારી, પાંડવનું રૂપ ધારણ કરેલો, કૃતાંત, કૃતાંત નો અર્થ થાય છે યમરાજ, કૃતાંત યમરાજ, સૂર્યાંશુભિ, સૂર્ય વત્તા અંશ, સૂર્યનો અંશ એટલે સૂર્યના કિરણો ભી ની જેમ, સમુપેષ્યતિ વહ, વહ એટલે તમારી સમક્ષ, ઉપેષ્યતિ ઉપસ્થિત થશે. પાંડવ છે એ કેવો છે, તો કે યમરાજ હોય જાણે સાક્ષાત, એવી રીતે સવારે સૂર્યનો ઉદય થાય ને પહેલું કિરણ પડે એવી જ રીતે પાંડવનું રૂપ ધારણ કરીને જાણે યમરાજ છે એ તમારી સમક્ષ ઉપસ્થિત થશે, એટલે કે તમારું જે મૃત્યુ છે એ હવે નજીક છે. આવો કંઈક સંદેશ છે એ ઘટોત્કચ કૃષ્ણના કહેવાથી અભિમન્યુના વધ થવાને કારણે કૌરવોની સભાની અંદર રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે સંપૂર્ણ પાઠના એક એક શબ્દ છે એના અર્થ સમજ્યા. હવે પછીના તાસમાં આપણે સંપૂર્ણ પાઠનો અનુવાદ અને મહત્વના મુદ્દા છે એની નોંધ કરીશું. અસ્તુ, વંદે માતરમ.